આ કઈ જગ્યામાં આવ્યો છે? આ એ ચોકટ છે જે ચોકટમાં દેવી દેવતાઓ ઝંખે છે કે મારે ત્યાં જવું છે, અને ઈ ચોકટ ઉપર આપણે આવીને શું ભજવી છે. ઘરની બહારની જે વાણી વર્તન વિવેક જે વસ્તુ કરતા હોય આ ઈ ન થાય એનું પણ ધ્યાન રાખીને હાલવું. કર્મ તોડવા આવી છે પણ એક પણ કર્મ અહીં બાંધીને જવાનું નથી થતું. ધ્યાન નાખજો, બહુ ખ્યાલ ડગલે ને પગલે વિચારીને હાલશું તો થાય. વાર નહીં લાગે કર્મ બંધાતા, તોડવા માટે આવ્યા છીએ. કેટલાય જન્મના કર્મ તોડીને આ જગ્યામાં આપણે અવિરત તણે આવીને ગુરુના સાનિધ્યમાં માણ્યા છે. બીજા નંબરમાં જે સ્વયંસેવકો આપણે હારે આવ્યા, જેને સમય હોય ન હોય છતાંય મારા હોકારે ફોને કોઈ દી મને ના નથી પાડી, દિલીપભાઈ આવું છું એવા બાના રૂપી. મારું કઈ લેવા સાનિધ્ય કેનું? ગુરુનું. નિસ્વાર્થ કામથી, નિસ્વાર્થ કામ જે ભાવે તમે હાલશો એ ગુરુના